ફાઇનલી બે તાણ જો પાણીપુરીને ભરાઈ ગયા છે. એક વ્યક્તિ સામે બે વ્યક્તિને ચેલેન્જ કરાવવાનું છે. 1 2 3 સ્ટાર્ટ. 500 રૂપિયા. કેમેરામાં અમને પૂછવાનું તો ખરું ને કેમ રહ્યું એમ. હર હર મહાદેવ, જય શ્રી રામ. તો નવા વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે. તો આપણી ફાસ્ટ ફૂડની ચેનલમાં પહેલી વાર ભાઈ તમારા માટે ચેલેન્જનો વિડીયો લઈને આવ્યો છું. 2 in 1. એક વ્યક્તિ સામે બે વ્યક્તિને ચેલેન્જ કરાવવાનું છે. ફાઇનલી તમે ઘણા બધા ચેલેન્જ જોયા હશે, પણ આજે તમારા માટે એક નવો ચેલેન્જ લઈને આવ્યો છું. બધા જ વિડીયોમાં ભાઈ એકની સામે એક જણો ચેલેન્જ કરતા હોય, પણ આજે એકની સામે બે જણાને ચેલેન્જ કરાવવાનું છે. આ ભાઈની સામે મિલનભાઈની સામે ને નીતિનભાઈ ને હરેશભાઈ બેયને રાખવાના છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો. ફાઇનલી વિડીયોમાં ન હોય તો ભાઈ ફાઇનલી સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હાલો તો આગળ મળીએ. ફાઇનલી બે તાણ જો પાણીપુરીને ભરાઈ ગયા છે. હા, હવે ચેલેન્જ કરવાનો છે ભાઈ. એકલો ખાઈ જવાનો છે આજ મિલો. ફાઇન પાકો ને? એકલા ખાઈ જવાનો. વાહ, હાલો તો ફાઇનલ તેણે આવી જાવ. બે ટાઈમર બાઈમર બધું મેકવાનું છે. મિલનભાઈને ઉતાવળ થઈ ગઈ છે, ટાઈમરનું પૂછે છે. હવે ચેલેન્જ સ્ટાર્ટ કરવાનો છે. થોડી વાર ખમજો મિલનભાઈ. હવે આપણે નિયમ પહેલા જાણી લ્યો. તો નિયમની વાત કરીએ તો ભાઈ બધાને 4 મિનિટ આપવાની છે. 4 મિનિટની અંદર ભાઈ આ એકલો કેટલી પાણીપુરી ખાય ને બે થી કેટલી પાણીપુરી ખાય ને અને એને આપણે ગણવાની છે. તો ફાઇનલી એને ટાઈમર ચાલુ કરી અને 1 2 3 કરીને સ્ટાર્ટ કરી. તો ફાઇનલી ટાઈમર ગોઠવાઈ ગયું છે. 1 2 3 સ્ટાર્ટ. વાહ, ગો મિલનભાઈ. જવાનું હે. હા યાર. હાલે મિલા તારી ઉપર યાર મારી મેં તારા ઉપર ખર્ચો કરેલો છે હો. તરી સેકન્ડ કી છે ભાઈ. આમાં તો યાદ નથી રહે સાહેબ. સાવીને ખાવામાં રહી જવાના છે. નિરાતે સાહેબ એ પાણી નાખીને ખાજો હો ભાઈ. તું મિલા તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ. ઈ ઘણા નહીં હો ભાઈ. એ ઘણા હે નહીં ભાઈ. હા, નાખવું જ પડે. હું નાખવું જ પડે ને. 2 માઇનસ. 2 માઇનસ. હા, પાણી જોડો. હા, મિક્સ કરવું છે. મિક્સ કરવું. ઓલું નાખો થોડુંક તમારે. આની વચ્ચે પાછું નાખો. એટલે તો ખાલી રાખજો. આપણે મિક્સ કઈ ના કરવું. એક ખાટો અલગ છે અને એક મિક્સ નો અલગ છે. ઓછો રાખવો પડે. મિલા મારે તો મિક્સ બનાવવાનું. સબસ્ક્રાઇબ કરી લેજો ભાઈ આવીને આવી ચેલેન્જ જોવા માટે. વાહ, 2 મિનિટ થા ભાઈ. હાલે કમ ઓન સાડુ. હા, પાણી આપો. ના ના એમને ખાય. ઓછું પાણી રાખીને તું ખાધે રહે. આવડે આવે છે હવે નહીં ખાય એમ. હવે નહીં ખાય જેવડા જાય. આ થોડીક અહીં હે ને હવે પૂરો થઈ ગયો. 1 મિનિટ ઘડીક વાર ખાવ. વાંધો નહીં, હાલો વાંધો. તું કન્ટિન્યુ સમજે કે આપી જશે. ફુવાળા છૂટવા આવ માંડ્યા. એકવાર 50 સેકન્ડ. એ પાણી આપો એને. 44 સેકન્ડ. હવે ગણો. બોમ ખાઈ તો જો હવે. એમ નહીં. આની હું રિએક્શન જો બાના. 4 મિનિટ પૂરી થઈ ગઈ છે ને તોય ભાઈ મિલનભાઈ કન્ટિન્યુ ચાલુ છે ભાઈ. આ 2 થી એટલી ખાધી, એકલો એટલી ખાઈ ગયો છે. હવે આપણે ગણતરી કરવાની જરૂર નથી. આમ જોઈ દો. તમે હારી જ જાઓ. ટીકારી કરી ભાઈ. એમ નહીં, કેમેરામાં અમને પૂછવાનું તો ખરું ને કેમ રહ્યું એમ. ભાઈ રિએક્શન પૂછવાનું કે સાહેબ કેમ રૂ ભાઈ? આ નો ખવાય ભાઈ. નહીં ચેલેન્જ વાળી નો કરે. કેમ થાય નીતિનભાઈ? મિલનભાઈ ને હારે અમે થોડા આવીએ ભાઈ. હારી જાય એટલે બધું એવું જ કહેવાના છે. અને બીજો ચેનલનો વિડીયો તમે જોવો હોય તો કમેન્ટ કરી દેજો. વાહ મિલનભાઈ, આને પાણીપુરી ખાવાની પ્રેક્ટિસ છે. આનો જીતવા દે. નહીં નો જીતવા દે. ડાયટિંગ ઉપર શું પણ તો ખાઈ જાવ. તો ફાઇનલી ભાઈ 2 in 1 માં ભાઈ મિલનભાઈ ને એકલા 2 જણાને હરાવેલા છે. તો ખાસ કમેન્ટ કરીને કહેજો ભાઈ આગળ કઈ ચેલેન્જ હોય છે. અને ભાઈ મિલનભાઈ અને મેન વાત તો એ છે કે મેં કઈ ઇનામ ન રાખ્યું ને મારો મોટો ફાયદો છે. આ 3 માઇલ એક જ નહોતી ખબર. ચેલેન્જ માટે કંઈક ઇનામ તો હોવું જોઈએ ને, પણ આ લોકોને કંઈ યાદ ન આવ્યું કેમ કે આ પાણીપુરી ભાઈ વળી જાય ને એટલે બધું જ એને ભૂલાઈ ગયું.
એટલે મારે પ્લસ પોઈન્ટ એ હતો બાકી મારે કંઈક થોડું થતું તો એને મેં કોઈ 500 રૂપિયા મેં કહેવું તો કેવું આમ કેવી ફીલ કેવી થાત ફીલ તો જીતી જવાનો હવે અફસોસ થાય છે એમ તો હોય નહીં તમને ભાઈ યાદ હતું કે મને ભૂલાઈ ગયું તો નકર તો આ પાણીપુરીને ઓલામાં ભૂલાઈ ગયું કે તો તમારું શું કેવું છે તો ઇનામમાં તમને કાંઈ યાદ હતું ઇનામ હોય તો થોડોક ફેર પડે ઇનામ હોય તો થોડોક તો આ વધારે ખાત ને તમે હા હા અને નેક્સ્ટ ચેલેન્જમાં હે ને આને સમોસા ખવડાવવાના છે ખાય ને તું સમોસા ભાઈ હે ખાય નથી એમ ને કેટલા ખાઈ જાય આમ નોર્મલ 15 ખવાય દે 15 સમોસા ખાઈ જાય હું વાત છે અને પાણીપુરીમાં તને રાખ્યો હોત તો બોલ હાલ પાણીપુરી કેટલી ખાઈ જાય થાશું કે છે પસા ખાય પછા પાણીપુરી તું એકલો ખાઈ જાય તો નેક્સ્ટ ચેલેન્જ કયો જોવે છે ખાસ કમેન્ટ કરીને કહેજો અને વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા બાય બાય